સુરત શહેરની મુખ્ય ઓળખ બનેલી હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી મંદીનો માહોલ છવાયો છે. અનેક રત્ન કલાકારો રોજગારીની સુરક્ષાને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડાયમંડ વર્કર યુનિયન અને GJEPC દ્વારા હાથ ધરવામાં આવેલ નવી પહેલ રત્ન કલાકારો માટે આશાની કિરણ સમાન સાબિત થઈ રહી છે. ડાયમંડ વર્કર યુનિયન અને GJEPC ના સહયોગથી સુરતમાં કાર્યરત હજારો રત્ન કલાકારોને ₹35,000નો આરોગ્ય વીમો આપવામાં આવશે. આ વીમા હેઠળ કોઈ પણ તાત્કાલિક આરોગ્ય સેવા માટે તેમને આરોગ્ય સુરક્ષા મળશે, જે આર્થિક સંકટની ઘડીમાં અત્યંત ઉપયોગી બની રહેશે. આ સાથે સંસ્થાઓ દ્વારા 10,000 રત્ન કલાકારોના બાળકોના શૈક્ષણિક સાહિત્ય, ખાસ કરીને ચોપડા વિતરણ પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલું બાળકના ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ બનશે અને ભણતરથી તેમને દૂર ન રહેવું પડે તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આ કામગીરીમાં સક્રિય રીતે જોડાયા છે. રાજ ધરાવતા કર્મચારીઓએ 20 મે 2025 સુધીમાં આ ફોર્મ ભરી આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે આજના સમયમાં જ્યારે રત્ન કલાકારો રોજગારી અને આરોગ્ય સંબંધિત સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારું ધ્યેય છે કે તેમને આરોગ્ય સુવિધા મળી રહે અને તેમના બાળકોનું ભવિષ્ય અંધારું ન બને. અમે રત્ન કલાકારની સાથે હંમેશા ઊભા છીએ. આ પહેલ સુરતના રત્ન ઉદ્યોગોમાં કામ કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ સહારો સાબિત થઈ રહી છે, જે નહીં માત્ર હાલના પડકારો સામે લડવામાં મદદરૂપ બનશે, પરંતુ આવનાર સમય માટે પણ હિંમત પૂરી પાડશે. મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. રત્ન કલાકારો જે સુરતની અંદર છે, એમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ 5મો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર 10,000 બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે 35,000નો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમસન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે. આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યા ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે. આ 10,000 બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમસન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સાથે મળીને કરવાના છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.